સ્થાન છે જ્યાં બાબા રામદેવની પાવન દોરી 40 થી 45 વર્ષ સુધી રાખેલી છે. ભાઈ ઘડીક ભેરાળા ગામની અંદર આપણે ડિસ્કો કરી લઈએ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો તમે બધા? મજામાં જશો ને? આપણા વ્લોગ જોતા ભાઈ હંમેશા મજામાં હોય છે. તો તમારો નાનો યુટ્યુબર ઘણા સમય પછી આ વ્લોગ લઈને આવ્યો છે. તો વ્લોગ એટલો ખાસ છે ને કે તમે વાત જ પૂછો માં. આપણે પેલા વાત કરીએ ને તો મારા બાપ દાદા વખત, ત્યારે હું નતો, મારા બાપ દાદા વખત ને જે સમયમાં રામદેવ પીરનો મંડપ થયો હતો, તો અમારા ગામની અંદર અમારા ઠાકોર મંદિરે તે પાવન દોરી છે રામદેવ પીરના મંડપની. તો ભાઈ એને કહું ને તો લોકોનું એવું કેવું છે કે 43 વર્ષ કે 44 વર્ષ એ દોરીને થયા છે. તો એ દોરી કેવી હશે, શું હશે, આજના બ્લોગમાં હું તમને બધું જ બતાવીશ. અને આજે એ દિવસ છે, આજે એ સમય છે જે ભેરાળા ગામની અંદરથી ભક્તજનો તે દોરીને ધામધૂમથી અમારા ગામની અંદર લેવા આવે છે ભાઈ. તો આ વિડીયોની અંદર હું તમને બધું જ બતાવીશ ભાઈ. અત્યારે તો હું ખાઈ લઉં પેલા, કારણ કે ભૂખ એવી લાગી. અને પછી છે ને રામદેવ પીરના મંદિરે પાણીનું અને શરબતનું આયોજન રાખેલું છે, અને અમારે ઠાકોર મંદિર પ્રસાદીનું આયોજન પણ રાખેલું છે. તો આ વિડીયોની અંદર હું તમને બધું જ બતાવવાનું છું. તો વિડીયોની અંદર બન્યા રહેજો. અને તમને ખાસ વાત કહી દઉં કે તમારા ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બને એટલો વિડીયોને ભાઈ રામદેવ પીરના ભક્તો સાથે શેર કરી દેજો. અને હા, વિડીયોને નહીં મૂકતા, કારણ કે વિડીયોમાં બહુ બધું જોવા જેવું છે. હવે ત્યાંથી મહેમાન કેટલા આવે છે એ બધું આ વિડીયોની અંદર બતાવવાનું છે. તો બન્યા રહેજો, મળીએ આગળ. A few moments later. ભાઈ ફાઇનલી હું છે ને નાઈ ધોઈને રેડી થઈ ગયો છું. અને હવે મમ્મીએ સરસ મજાનું જમવાનું બનાવી નાખ્યું. તો પેલા આપણે ખાઈ લઈએ અને પછી મંદિરે જઈને હું તમને બતાવી દઉં. પેલા બાબાજીના દર્શન પણ કરાવી દઉં, અને પછી શરબત પાણીની વ્યવસ્થા રાખેલી છે એ પણ બતાવી દઉં, અને પછી બધું જ બતાવી. બન્યા રહેજો વિડીયોની અંદર. પેલા આપણે જમી લઈએ. ભાઈ આજે જમવાની વાત કરીએ ને તો મારી બે ફેવરેટ આઈટમ છે. ફેવરેટ એટલે બહુ મને ભાવે. હું તમને પેલા બતાવી દઉં. જો ગરમા ગરમ રોટલા, પછી મમ્મીએ ભીંડાનું શાક બનાવી નાખ્યું હતું, અને આ સોયાબીન સાંજના બનાવ્યા હતા મમ્મીએ, જે મારા માટે સ્પેશિયલ. મારે ભાઈ બહુ સૌથી વધારે ભાવતા હોય ને તો સોયાબીન. દરરોજ દઉં તો દરરોજ ખાઉં. અને પછી સરસ મજાના અથાણા, અને આ સાંજનું ભાત છે. તો પેલા આપણે જમી લઈએ. A few moments later. ભાઈ જો ગેટને મોટું બધું તાણું મારી દીધું, ને હવે આપણે નીકળીએ રામદેવપીરના મંદિરે. રામદેવપીરના મંદિરે પૈસા તો અહીંયા શરૂઆત થઈ ગઈ હતી શરબત પાણીની. ભાઈ પેલા છે ને આપણે દર્શન કરી લઈએ, અને પછી અહીંયા શરબતની જો તૈયારી ચાલુ થઈ ગઈ. કોમેન્ટમાં જય રામાપીર લખવાનું નહીં ભૂલતા. તમે સારી રીતે દર્શન કરી લો. અને પછી ભાઈ જો જ્યારે પણ કંઈ પણ વસ્તુ બનાવીએ ને તો પહેલી વસ્તુ અહીંયા હોય. જો ઓરેન્જ કલરનું શરબત છે, તો પહેલો ગ્લાસ અહીંયા ધરી દીધો, અને હજી શરૂઆત છે જોવા. ચાલો હું ના જઈને તમને બતાવું. શરબત તો બની ગયું, પણ મેં જોયું ને એમાં ભાઈ ગ્લાસ હાથમાં લઈ લીધો, અને જો સળવી લીધો એક ગ્લાસ. હું કહું તો મારે પણ ટેસ્ટ કરવું જોઈએ, તો મેં પણ ગ્લાસ હાથમાં લઈને પેલા પી લીધો. ભાઈ અત્યારે હું આવી ગયો છું ઠાકોર મંદિરે, જ્યાં રામદેવ પીરની પાવન દોરી રાખેલી છે, જે 45 વર્ષ કે 50 વર્ષથી છે. મારે કાંઈ ખબર નથી ખાસ. તો પેલા ઠાકોર મંદિર આવ્યો છે, તો પેલા મહાદેવના દર્શન કરવા તો બને જ છે. તમે મહાદેવના દર્શન કરી લો, અને પછી બીજું બાજુમાં મંદિર છે રામ, લક્ષ્મણ ને જાનકી માતા, તેના દર્શન કરી લો. અને આ એ જગ્યા છે જ્યાં ભાઈ 40 વર્ષ કે 45 વર્ષ સુધી રામદેવ પીરની પાવન દોરી રાખેલી હતી. ભાઈ અત્યારે આપણે એ જગ્યા ઉપર આવી ગયા છે, જે જગ્યા ઉપર નાનાથી લઈ અને વડીલો સુધી પ્રસાદી બનાવે છે, જે મહેમાન આવવાના છે તેના માટે અને ગામના લોકો માટે. A few moments later. ભાઈ હું રામદેવપીરના મંદિરે પહોંચ્યો તો અમે શરબતનું આયોજન રાખેલું હતું. તો ભાઈઓ બધા એમ વિચાર્યું કે ભાઈ આપણે અહીંયા જે પ્રસાદી બનાવે છે ને તેના માટે આપણે શરબત દેવા જઈએ. તો આપણે ભાઈ પેલા શરબત ભરી દીધું, તો આપણે શરબત દેવા નીકળી ગયા. મંદિરે પૂગતા જ મેં ચાલુ કરી દીધું શરબત દેવાનું બધાને. ભાઈ મંદિરની બહાર આવ્યા ને ત્યાં જો સંજયભાઈ મેરે થઈ ગઈ ઘણી બધી ભીડ. તો પેલા આપણે છે ને 2-3 બાળકોને પૂછી લઈએ કે ભાઈ શરબત કેવું બન્યું. કેવું બન્યું ભાઈ શરબત? સારું બન્યું ને? શરબત તો ભાઈ બધાને દઈ દીધું. હવે સંજયભાઈ ને આપણે નીકળી જઈએ સીધા રામદેવ પીરના મંદિરે. તો પેલા તમે જોઈ લો, અહીંયા ડીજે નું ને બધી થઈ ગયું છે તૈયારી. હવે મહેમાન આવવાની જ રાત છે બસ.
પ્રસાદી ને બધું તો બની ગયું. બસ હજી તો હું મંદિરે પૂગ્યો તો મારે આગળ ભક્તો પૂગી ગયા પ્રસાદી ધરવા માટે. ભાઈ પાછી મેં નાખી લીધી મોટી બધી ખંભે નળી. શું કામ નાખ્યા હશે હાલ હું તમને બતાવું. ભાઈ જો તુપેડો ગામમાં ફરે તો જો અહીંયા પાણી છાંટી બધાય. ભાઈ આપણે આવી ગયા ગામના ઝાપે મહેમાનના હામિયા લેવા તો પેલા આપણે બધા મહેમાનોને કેમેરામાં કેદ કરી લઈએ. તો બની યાર જો વિડીયોની અંદર ભાઈ આ કહેવાય અમારું ગામડું, અમારું ડાબોર ગામ. જુઓ તમે પબ્લિક જુઓ ખાલી. હું છે ને ધૂપાળો આવે ને એટલે ડાયરેક્ટ અહીંયા આવતો રહ્યો પાણી છાંટવા. અહીંથી નળી નીકળી ગઈ. ત્યાંથી પકડી રાખ, ત્યાંથી પકડી રાખ ભાઈ. આગળ સામે સામે પાણી છાંટશું ને આમ આગળ થાય છે ધૂપાળો. હું ઘડીક જ જતો ધૂપાળામાં તો. ત્યાંથી પકડી રાખ ભાઈ.
કરાવવા માટે આવ્યા. હવે એકવાર એવો જયકાર બોલાવો. એ બલરામા પીરની, એ બલોલા ભક્તોની, એ બલોલા કોટવાળોની, એ બલો ભેરાળા ગ્રામની. હવે આપણા ભેરાળા વાળા બેસી જાય શાંતિથી, એટલે પછી આપણે આગળ નીકળીએ. અને ગામમાં પૂજા પછી પણ કોઈ પણ વ્યક્તિને પ્રસાદ લીધા વગર જવાનું નથી. ત્યાં પણ પ્રસાદની પૂરેપૂરી વ્યવસ્થા છે. એટલે બધા શાંતિથી પોતપોતાના જે વાહનમાં જેમ આવ્યા એમ બધા ચડી જાવ. અને આપણે દોરી ગામમાં ફૂગે એટલે ગામમાં પણ ધૂપેરો કાઢવાનો જ છે. એટલે ધૂપેરો પૂરો થાય એટલે બધાએ પ્રસાદ લઈને જ જવાનું છે. બલરામા પીરની. ને ભાઈ જેમ આવ્યા ને એમ જ પાછું જવાનું છે. એટલે બધા વાહન શાંતિથી રાખજો. અને આપણે હારોહાર ડાભોર ગામના પછી 40, 45, 50 જણા જેટલા છોકરા પણ આવવાના જ છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને જેમ આપણે આવ્યા એમ જ જવાનું છે. કોઈ પણ જાતની અજરાઈ કરતા નહીં. લાઈન ટુ લાઈન બધા વાહન આંકવાના છે. ભાઈ અટાણે તો રિક્ષામાં બેસી ગયા અને અત્યારે અમે જઈએ ભેરાળા ગામની અંદર, જ્યાં અમારા ગામથી દોરી ગઈશ ને ત્યાં. તો બન્યા રહેજો વિડીયોમાં. મળીએ હવે સીધા ભેરાળા ગામમાં. આ બધા આવવાના છે. અમે જેમ જરાક તો આમ આટો મારવો પડશે એટલે ભાઈ ભેરાળા ગામમાં જતે જતે અમે ક્યાં કરીએ ખબર? જ્યાં અહીંયા ભાઈનું કામ હાલે, સેન્ટિંગનું કામ હાલે. હું જીના ભેગો આવ્યો એના ભેગો. અને હું જો કે મેઘપુરમાં કામ પણ કરતો. આ છે મેઘપુર. ને અત્યારે પાછો પણ હું મેઘપુરમાં આવી ગયો. તો બસ હવે છે ને એ ભાઈ કામ થોડું ઘણું છે એ પતાવી લઈ. કારણ કે બધા લોકો ટ્રેક્ટર લઈને જશે. એટલે ટ્રેક્ટર લઈને પૂછશે એટલે વાર લાગશે. પછી આપણે ત્યાં પછી થોડો ઘણો ડિસ્કાઉન્ટ ડાન્સ કરી લઈએ ડીજે ઉપર. તો બન્યા રહેજો વિડીયોની અંદર. મળીએ સીધા ભેરાળા ગામમાં. ભાઈ ઘડીક ભેરાળા ગામની અંદર આપણે ડિસ્કો કરી લઈએ. ભેરાળા ગામ પહેલાં તમે અહીંયા બાબારીના દર્શન કરી લો. અને આપણા ફોનમાં ચાર્જિંગ ભાઈ નથી હવે છે ને ભાઈ. વિડીયોને ભેરાળા ગામની અંદર જ આપણે એન્ડ કરશું. આજનો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.